જઈએ તો પેલા માતાજીના દર્શન કરી આવી અને પછી તમને હું બધું મિત્રો જય ગિરનારી કેમ છો બધા મજામાં? તેમ બધા મજામાં થશો, કારણ કે આપણા સરસ મજાના રોજ કાયમિકના વ્લોગ આવતા હોય એટલે તમને તો કોઈ જાતનું એમ થતો કે વાહ ભાઈ વાહ. તો આપણે એવા લોકેશન ઉપર જવાનું છે કે તમે કોઈ જોયું ન હોય. એ લોકેશન પર જવાનું છે, તમને ન્યા જણ ખબર પડશે કે કયું લોકેશન છે, બરાબર? તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, કારણ કે અમારી ચેનલ ઉપર તમે નવો હો તો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો, લાઇકનું બટન દબાવી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાચું ફટાફટ આપણે નવા લોકેશન ઉપર પ્રતાપભાઈ ઈશ્વરભાઈ આપણે વાટે છે, તો ફટાફટ જાય આપણી ગાડી લઈને નવા લોકેશન ઉપર. પ્રતાપભાઈ ઈશ્વરભાઈ કારણ કે નવું સરસ લોકેશન છે, ત્યાં જઈને તમને બતાવી. ચાલો ફટાફટ નીકળીએ, કારણ કે આપણે એક ડુંગર તો સડી જશે એવી, અને સામે બીજો ડુંગર બતાવી ચડવાનો છે. અહીં તમને પવન છે કે બતાવું, હવા જેનો આવતો છે ત્યારે પવન બધો કાપતા હોય એટલે તો એક ડુંગર સીડાઈ જતો થઈ જશે, કારણ કે 3 સેવર હતા એટલે કકડી પોરો ખાઈ જાય ને પવન આવે છે જોરદાર ને અહીંનું આખું બેકગ્રાઉન્ડ આખું અલગ છે, મસ્ત મજાનું. અને આપણી ગાડી અત્યારે અહીંયા પડી છે ને જેવો ઢાળ છે, ડુંગર આપણે ચડવાનો છે ને એક ડુંગર આપણે ઓલરેડી કમ્પ્લીટ કર્યો છે, બરાબર ને? તમને પવન સિક્કી બતાવું, જોવો તમે, હાવ નજીક જ છે પવન સિક્કી. આપણે જે બીજા ઠેકાણે જવાનું છે આગળના ડુંગરે, એટલે તમે ત્યાં જઈને પવન સિક્કી બતાવીશ. કન્ટિન્યુ બધા લોકમાં બને રહેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, કારણ કે ત્યાં જાય પછી તમને લોકેશન કહીશ કયું છે કયું નહીં. તો અત્યારે આ લોકો ફ્રેશ થઈ જશે, તો ચાલો ફટાફટ આપણે નીકળીશું બીજા ડુંગરમાંથી. અત્યારે આપણે ઓલરેડી બીજો પણ ડુંગરો ચડી ગયા છે, બહુ મોટા જબર ડુંગરા છે, મોટી અહીં ખીણી પણ છે. તમારે ખીણી પણ બધી કન્ટિન્યુ બતાવું દઈએ લોકમાં બને રહેજો, તો તમને સુરેશભાઈને આખી ખાણ છે બતાવો. નીચે જાઓ એટલે તમારો સવા હા, તો અહીંયા પણ જોરદાર ખાણ છે, ઓલો આમાં ડુંગરો છે ઠેઠ લગન પણ પોરા ખાતા જાય છે બધા. તો ચાલો ફટાફટ ધીમે ધીમે આપણે લોકેશન ઉપર જઈએ. ચાલો અત્યારે ત્રીજો ડુંગરો પણ ચડવા મળ્યા છે. આપણે ઓલા પણ ઊભા, બીજો ડુંગરો હતો એટલે આ ડુંગરો ઓડો મોટો હતો, ત્યાં આપણે ઊભા. અને ત્રીજા ડુંગરા આપણે જઈએ છીએ, બરાબર બધા? ચાલો ફટાફટ સહી માથે. ચાલો અત્યારે આપણે ડુંગરવાળા ખોડિયાર મેં પહોંચ્યા છે, તો પહેલાં માતાજીના દર્શન કરી આવી અને પછી તમને હું બધો નજારો અહીંથી બતાવું. અને ચાલો ફટાફટ હવે દર્શન કરીએ. ચાલો તો આપણે ખોડિયારમાં દર્શન તો કરી લીધા છે, પણ હવે ધૂણો છે તો ધૂણાના પણ દર્શન કરી લેવી. જય ખોડિયાર. હવે આપણે અહીંથી સરસ મજાનો નજારો જોવાનો છે, લોકેશન જોવાનું છે. સામે પણ પવન સિક્કી છે, આપણી પડખે પણ પવન સિક્કી છે, મોટી જબર પવન સિક્કી છે. તમને બતાવું આ પવન સિક્કી આપણે જઈને તમને પણ હું બતાવીશ. ચાલો ફટાફટ જઈશું આપણે આગળ. મંદિરને પાછળ આપણે આવી જાય, હું અહીંથી હું જોયું બધું કેવું છે કેવું નહીં. અહીંથી જોયું કે તો બહુ એટલે બહુ મસ્ત લોકેશન છે.
અને બધા નીચે ઘર પણ છે, તમને બતાવું ઝૂમ કરીને. આ રીતના બધા રહેણાંક છે, બધા ડુંગર વિસ્તારમાં બધા આ બધી વાડિયું છે બધીના, બધા ડુંગરા વિસ્તાર. ચાલો અત્યારે આપણે પવન ચક્કી આગળ આવી ગયા છીએ, તમને પવન ચક્કી બતાવું નજીકથી તો બહુ એટલે બહુ મોટી છે અત્યારે. તો આ છે પવન ચક્કી છે અને એટલો ફોન આમ ઊંધો આખો ફોન કરવો પડે ત્યારે આખી પવન ચક્કી બતાવી દે. મને નથી બતાવતો પણ તમને બતાવે તો બધા કોમેન્ટ કરજો. ચાલો અત્યારે આપણે ગાડી સામે પાર્કિંગ કરીને તો સામે આપણે ગાડી પડી છે પાર્કિંગ કરીને નીચે એ છે, કારણ કે ભાઈ એક બે ફોટા પાડવી અને આગળથી પવન ચક્કી આવે તો આખી પવન ચક્કીનો ફોટો પાડવી. તો અમારે શેઠ અત્યારે ફોન ગોઠવે છે કે ત્રણેયનો આપણે એક હારી ફોટો પાડવાનો છે, એટલે સ્ટેમ્પ ગોઠવીને ટૂંકમાં એક હારી સેકન્ડ બેકન્ડ ગોઠવીને એક હારી બધા ફોટા પડી જાય. આટલું તરી બધું ઓલરેડી કમ્પ્લીટ ટ્રાય મારે છે. પ્રતાપભાઈ બેઠા છે ત્યારે જોવે છે પડે છે કે નથી પડતા, બરાબર રિઝલ્ટ આવે છે કેમ ને બરાબર ને. તો આ રીતનું બધું સરસ મજાનું આખું લોકેશન છે અને બસ બહુ મજા છે. તમે પણ આ લોકેશન ઉપર આવો બધા, તમે આ લોકેશન ઉપર આવો તો મેલક રીતે આગળ આપણે ખોડિયારમાંનું મંદિર છે પણ એ પણ આપણે સરસ મજાનો શોર્ટ ઉતાર્યો છે વિડીયો બરાબર ને. તમે પણ સર્ચ કરો તો તમે આવી જાય મેલક રીતે આગળ ખોડિયારમાંનું મંદિર છે ને શેઠ પવન છે કે આગળ આપણે ઓલરેડી કમ્પ્લીટ પહોંચ્યા છે ને અત્યારે બધા ફોટોગ્રાફી બધા કરે છે, કારણ કે બધા આ રીતના બધા લોકેશન ઉપર આવે બધાને મજા આવે, બધાને આમ વાહ બેવાને બધા ખાવા પીવાનું પિકનિક મનાવવા પણ અહીંયા બધા આવે ને આ બધું લીલોતરી, કારણ કે ચોમાસું તો શરૂ થઈ ગયું છે ઓલરેડી. સામે નાના મકાન બતાવે છે મસ્તના નજારા પણ મસ્ત આવે છે. આપણે થઈ ગયું કમ્પ્લીટ કે ન થયું? હવે આપણે શેઠ બધું ટ્રાય મારે છે પણ કાંઈ સેટિંગ થતું નથી. પ્રતાપભાઈ ઘોડી એમ જ કાઢો લ્યો છે એમ કે આમાં છે લ્યો. આપણે ઓલરેડી તો આપણે ગિમ્મલ તો આપણે હારી જ છે પણ શેઠને ગિમ્મલ આપી દેવી કેમ થાય? એ શેઠ પવનનું કાંઈ રહે ને ખૂતર દેવી થાય. કરો ખેંચો ખીસ બાબુ ખીસ. પ્રતાપભાઈ પણ આ સરસ મજાના બધા ફોટા પાડે છે એવા દારૂના બરાબર. હું તમારે કંઈ કેવું છે? તમને કેમ લાગ્યું? મજા આવી? મજા તો આવે તેને આવું તમે સરસ મજાના લોકેશન પર લાવો તો કોને ન મજા આવે? શું કેવું છે નવીનમાં કાંઈ? નવીનમાં તો આપણે આ જગ્યાએ આવ્યા છીએ તો આ જોવે વિડીયો એ બધા પણ એક વખત આવી જાઓ બરાબર છે. અને સામે તમે જુઓ તમને આમ લાગે ધુમ્મસ છે પણ બધું કાંઈ બતાવતું નથી, બધું ઠેઠ લગન બધું આમ વાદળા બધું અત્યારે વરસાદ ઘણો અંધેરેલો છે. અત્યારે ફોટા પાડી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે અને શેઠ અત્યારે ઘણા ફોટા પાડ્યા છે અને ફોને 2-3 વખત પસાડ્યો છે. થોડી ઘણી ભૂખ લાગી છે પેટમાં. જો તમને સામે બકરા બતાવો ઝૂમ આપણો ફોન તો બહુ સારો નથી, તમારી ઈચ્છા હોય તો પેપર લઈશું બતાવે જેના બકરા બતાવે સામે પણ ત્યાં પણ એનો ઉતારો હોય છે એટલે ત્યાં તારી સરસ છે બધા. એને આપણે લાગી ભૂખ એટલે હવે આપણે લાવ્યા છે દાબેલા છે અને પ્રતાપભાઈ કીટમાંથી બધું અત્યારે કાઢે છે નાસ્તો. વાહ ભાઈ વાહ, ડુંગળી લીંબુ દાબેલા ઝીણા મીઠું ને મરચું છે ભેળવેલું છે હો. હે હા હાલ છે ભેળવેલું હોય તો ઉલટું મજા આવે છે કેમ ભાઈ? લચણ સાથે હોય ને. આપણે ઓલરેડી કમ્પ્લીટ નાસ્તો ગમે ને જઈને લઈને જ જઈએ, કારણ કે આપણે મજા આવે નાસ્તો કરવાની, કોને નો નાસ્તો કરવાની મજા આવે. તો ચાલો ફટાફટ પ્રતાપભાઈ બધું મળે તમને બતાવું. મોજ ઉપર મોજ આવે. ઘરે જવું નથી થતો પણ ઘરે જાય કરતો ઘરે રસ્તો નથી. ચાલો ફટાફટ નીકળશું આપણે હવે ઘરે. ફેમિલી આવો છે આપણે હવે નીચે, કારણ કે માથે તો ઘણા ફોટા પાડ્યા અને ઘણી મોજ લીધી પણ સામેનો ડુંગરો એક આપણે બહુ નજરમાં આવે છે. પણ આપણે ફરી વખત આવશું તો ત્યાં જઈશું અને 3 ભવન છે કે ત્યાં પણ છે. જો સામે ઓલા ભાઈબંધો બધાય બતાવો બધા તારા સેલ્ફી પાડે છે ફોટા બધાય. પહાડમાંથી ઉતરીને નીચે વહીએ છીએ અને અહીંયા આપણે જય અંબેમાં હોલ્ટ કર્યો છે. ચા પાણી તો ચા અત્યારે ઓલરેડી કમ્પ્લીટ. એ દાદાએ સરસ મને તાજી ઉકાળે ચા અત્યારે ઈશ્વરભાઈ પ્રતાપભાઈની ચા પીએ છે. ચાલો ફટાફટ ચા પી લઈએ. ચાલો અત્યારે આપણે ફરીને તો વહીએ છીએ અને થાકી ગયા છે હવે. તો અહીંયા વ્લોગ આપણે અત્યારે પૂરો કરીશું. નવો તો ફટાફટ ચેનલમાં તમે જોઈન્ટ થઈ જજો, કારણ કે આવા કન્ટિન્યુ વ્લોગ આવતા રહેશે. આજનું લોકેશન એવું લાગ્યું તમે અમને કોમેન્ટ બોક્સમાં કહેજો. નવો તો ફટાફટ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. મળશું પાછા નવો ખેતર. જય ગિરનારી.